રાજકોટથી સીધા દ્રશ્યો કે જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ ત્યાં પહોંચ્યા છે। વિજય રૂપાણીના નિધન બાદ તેમના નિવાસસ્થાને ગૃહમંત્રી અમિત શાહ આપ જોઈ રહ્યા છો અંતિમ દર્શન માટે એમના નિવાસસ્થાને પહોંચ્યા છે। ગાર્ડ ઓફ ઓનર આપી તેમને અંતિમ વિદાય આપવામાં આવી છે। ખૂબ જ આ દુઃખની ઘડીમાં ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે। રાજકોટના તમામ નેતાઓ, સૌરાષ્ટ્રના મોટાભાગના નેતાઓ, આખું રાજકોટ જાણે કે થંભી ગયું હોય એ પ્રકારની પરિસ્થિતિ। નીતિન પટેલ પણ આપ જોઈ રહ્યા છો। નીતિન પટેલ અને વિજય રૂપાણીની જે જોડી હતી યાદ રહેશે। કોરોના સમયે અદ્ભુત કામગીરી થઈ, મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા બંને, અને હવે યાદોમાં વિજય રૂપાણી। બિલકુલથી યાદોમાં હવે વિજય રૂપાણી રહ્યા છે। જો કે તેમની કર્મઠ, નિષ્ઠાવાન અને ખૂબ જ ઉમદા સ્વભાવના વિજય રૂપાણી હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે। મૃત્યુએ જીવનની આખરી અને અંતિમ સચ્ચાઈ હોવા છતાં મનુષ્ય હરપળ પોતાની અને પોતાના પરિવારની સુખાકારી માટે ભગવાન આગળ નતમસ્તક હોય છે। તે જ રીતે વિજય રૂપાણી પણ પૂરા ગુજરાતને પોતાનો પરિવાર માનીને ગુજરાત માટે, પૂરા દેશ માટે ઘણું એવું કામ કર્યું છે કે જે ગુજરાતને વિકાસના પથ પર આગળ વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે। જો કે આ પ્રકારની દુઃખદ ઘડી અને તેમાં પણ જ્યારે કોઈ પોતાનું સ્વજન ગુમાવે છે ત્યારે આ કઠોર ઘાત અસહ્ય હોય છે। હૃદય અને આંખની આંસુ રોકી રાખવાની પણ એક મર્યાદા હોય છે, અને મર્યાદા, એક ક્ષમતા બહારની કઠોરતા હૃદય અને આંખો સહન નથી કરી શકતું, અને આ ઘડી એ પ્રકારની કઠોર ઘડી છે। એટલા માટે જ અત્યારે જ્યારે વિજય રૂપાણીની અંતિમ વિદાય છે ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ રાજનેતા, તેમનો પરિવાર, તેમના કુટુંબીજનો, સાથે તેમના સમર્થકો, રાજકોટ, સૌરાષ્ટ્ર અને પૂરું ગુજરાત અશ્રુભીની આંખે તેમને વિદાય આપી રહ્યું છે। આંખમાંથી આંસુ સુકાતા નથી અને ચહેરા પરથી ગમગીની દૂર નથી થઈ રહી, કેમ કે જે રીતે આકસ્મિક તેમની વિદાય, અણધારી તેમની વિદાય પૂરા ગુજરાત માટે એક આઘાત સમાન બની રહી છે। વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે પણ એવી ઘણી ઘટનાઓ, એવા ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જે તેમના ઉમદા અને સરળ સ્વભાવને બયાન કરતા હોય, તેની સાક્ષી પૂરતા હોય। જેમાંથી એક ઘટના જનક મને યાદ આવી રહી છે કે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કેવી રીતે તેઓ સામાન્ય વ્યક્તિ માટે પણ હાજર રહેતા હતા। એક વખતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ પહોંચ્યા હતા, અને તે દરમિયાન ત્યાં રહેલા દિવ્યાંગ બાળકે કેવી રીતે તેમને બાહોમાં લઈ લીધા હતા, અને ખૂબ જ પ્રેમ ભર્યા, વહાલ ભર્યા એ દ્રશ્યો આજે પણ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ, અને એ દ્રશ્યો જ સાબિતી પૂરતા હતા કે આખરે કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય, વિજય રૂપાણી હંમેશા તેમની માટે હાજર રહ્યા છે, અને ગુજરાતના દરેક નાગરિકને તેમણે એક પરિવારની જેમ કલ્પ્યા છે। તિરંગામાં લપેટાયેલા વિજય રૂપાણીના મૃતદેહને આપ જોઈ રહ્યા છો કે ત્યાં અંતિમ દર્શન માટે ગૃહમંત્રી અમિત શાહ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। ખૂબ જ આ દુઃખની ઘડી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નતમસ્તક અશ્રુભીની વિદાય આપી રહ્યા છે। આ દ્રશ્યો નિશબ્દ ના વર્ણવી શકાય, ના બોલી શકાય એ પ્રકારના દ્રશ્યો છે। પરિવાર પર એક મોટી ઘાત, ખૂબ જ દર્દનાક આ ઘટનાક્રમ। અમિત શાહ સાંત્વના આપી છે વિજય રૂપાણીના પત્નીને। ખૂબ જ આ દર્દનાક
ઘટનાક્રમ રહ્યું છે અને આ પરિસ્થિતિની વચ્ચે આખું ગુજરાત વિજય રૂપાણીના પરિવાર સાથે છે. એમની આંખોમાં આંસુ છે તો આખું ગુજરાત રડ્યું છે. દર્દનાક મંજર રહ્યો છે અને એટલા જ માટે આપ જોવો છો કે સતત એમની પડખે રાજકોટના એ તમામ નેતાઓ, ગુજરાતના એ તમામ નેતાઓ, ગૃહમંત્રી ખુદ સતત એ સાંત્વના આપવા આવ્યા છે. રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સતત એ પરિવાર સાથે છે, કારણ કે દુઃખની ઘડી છે, દર્દનાક આ ઘડી છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે સતત તિરંગામાં લપેટાયેલા વિજય રૂપાણીના મૃતદેહને અશ્રુભીની વિદાય આપવામાં આવી રહી છે. ખૂબ જ આ દર્દનાક મંજર આપણી વચ્ચે રહ્યું છે ને તમામ લોકો અલવિદા વિજય રૂપાણી કહી રહ્યા છે. બિલકુલ, આપણી સાથે વધુ વાત કરવા માટે ગૌરવ જોડાઈ ગયા છે. સીધા ગૌરવ પાસે જઈશું. ગૌરવ, નિવાસસ્થાને અત્યારે વિજય રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. અમિત શાહ સહિતના તમામ મહાનુભાવો ત્યાં પહોંચ્યા છે અને તમામ લોકો અહીંયા માત્ર ને માત્ર અશ્રુ સારી રહ્યા છે. તેમના ચહેરા પર ગમગીની છવાયેલી છે. ગૌરવ. જી ગૌરવ. થોડી વારમાં એમની પાસે આપણે જઈશું, પણ અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. સાથે સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી સહિતના તમામ મહાનુભાવો, CR પાટીલ પણ અહીંયા ઉપસ્થિત છે, મંત્રીમંડળ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિમાં અહીંયા વિજય રૂપાણીના પરિવારને સાંત્વના અને હિંમત આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમારા સંવાદદાતા ગૌરવ જોડાયા છે. સીધા ગૌરવ પાસે જઈશું. ગૌરવ, તમામના આંખોમાં અશ્રુ છે અને અશ્રુભીની આંખે વિદાય આપવી એ જ એક વિકલ્પ છે. ગૌરવ. ટેકનિકલ કારણોસર તેમનો અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ આ સીધા દ્રશ્ય લાઈવ રાજકોટથી વિજય રૂપાણીના ઘરેથી તમે જોઈ રહ્યા છો, જ્યાં અંતિમ દર્શન માટે વિજય રૂપાણીના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો છે. તિરંગામાં લપેટાયેલો વિજય રૂપાણીનો પાર્થિવ દેહને તેમના અંતિમ દર્શન કરતા તમામ મહાનુભાવો, જ્યાં વિજય રૂપાણીના પત્ની અંજલિબેન સહિત તેમના દીકરા ઋષભ અને સહિતના તેમના પરિવારજનોને માત્ર એક જ સંદેશ અહીં આપવાનો પ્રયત્ન કે તમે એકલા નથી, અમે તમારી પડખે છીએ. આ દુઃખદ અને કઠિન ઘડી છે, પરંતુ આપ હિંમત રાખો, સૌ સારાવાના થશે. અત્યારે માત્ર એક જ પ્રાર્થના કરવામાં આવી રહી છે કે વિજય રૂપાણી જેઓ અંતિમ સફર પર નીકળ્યા છે, ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે. જનક. વિજય રૂપાણી વગર આ નિશબ્દ ગૃહમંત્રી અમિત શાહ અંજલિજીને સાંત્વના આપી રહ્યા છે. વિજય રૂપાણી વગર જાણે કે હામ હારી બેઠા છીએ આપણે બધા જ, રાજકોટ નહીં. અને આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. અંતિમ સફર છે, એમનું નિવાસસ્થાને છે. કોણે વિચાર્યું છે કે અહીંયાથી જ્યારે વિજય રૂપાણી લંડન જવા નીકળ્યા હતા એ સમયનો આ છેલ્લો સમય હશે અને આ ભયાનક જે દર્દનાક આ ઘટનાક્રમ રહ્યો છે એ આપણા બધા જ માટે ખૂબ જ દર્દનાક રહ્યું છે. ગૌરવ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, અમિત શાહ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને યાદોમાં વિજય રૂપાણી રહી ગયા છે. હાલમાં ત્યાં શું થઈ રહ્યું છે ગૌરવ? જનક, વાત કરીએ તો ખૂબ જ મોટી ખોટ રૂપાણી પરિવારને તો પડી છે, પણ તેના જ પણ મોટી ખોટ જો કોઈને પડી હોય તો ભારતીય જનતા પાર્ટીના પરિવારને પડી છે. જે સ્થાનિક નેતાઓ સાથે વાત થઈ, જે સ્થાનિક કાર્યકરો સાથે વાત થઈ, તેમનું કહેવું છે કે વિદ્યાર્થી કાળથી લઈને મુખ્યમંત્રી છે અને ત્યાર પછી પંજાબના પ્રભારી તરીકે તેઓ જે કામ કરતા હતા, કદાચ એવું સાથી કદાચ અમને ફરીવાર નહીં મળે, સાથી ગુમાવવાનું દુઃખ તેમના ઉપર હતું. આજે જ્યારે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવે છે, ત્યારે રાજ્યના રાજ્યપાલ, રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના જે દિગ્ગજ મહાનુભાવો છે, મહાન નેતાઓ છે, તેમને તેમના અંતિમ દર્શન કર્યા અને પરિવારને સાંત્વના આપી.